Shri Swaminarayan Bhagwanani Jai. Today we will be watching more video clips of Pramukh Sai Maharaj and the bicentennial birth celebrations of Gunatidhan Swami, which took place in Ahmedabad in 1985. During the event, many prominent musicians and stage artists had also participated during the celebrations with a wish to have their talents blessed by Pramukh Sai Maharaj. Something you might want to keep a lookout for are the ways in which Pramukh Sai Maharaj interacted with some of the stage artists and musicians. Swami also took a lot of interest in some of the performances. Now, during this Utsav, President Jail Singh had also visited the celebrations and interacted with Pramukh Sai Maharaj. So today's footage will cover some of these aspects. સમાજના વિવિધ ક્ષેત્ર અને સ્તરની સાથે સાથે વિવિધ પેઢીઓમાં પણ પરિવર્તનનો પવન ફૂંકતા ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવમાં યુવા ચેતનાની માવજત લેવાઈ યુવા સત્રના આયોજન દ્વારા. આ ઉપક્રમે આયોજિત વ્યાખ્યાનમાળાની સમાંતર સાહિત્ય અને સંગીતની સરવાણીઓ પણ નગરની ભૂમિ પર વહેતી રહી. આવો તેનો રસાસ્વાદ પામીએ. પણ સરોવર તરુવર અન સંત જાન અન ચોથાઈ વર્ષે જોડ મે ભાઈ સરોવર તરુવર સંત જાન અન ચોથાઈ વર્ષે જોડ મે પણ કરજો પર ઉપકારને કારણે એ તા ચારે હરિયાઈ દે. આ હાસ્યનો અભ્યાસ જ્યારે હું કરતો ત્યારે મને એમ થયું કે ગીતાજીમાં જો કોઈ પ્રમાણ મળે ને તો વાત વધુ વજૂદવાળી બને. એમાં 18મા અધ્યાયમાં એક શ્લોક છે, અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠ નૈષ્કૃતિ કલશ વિષાદી દીર્ઘસૂત્રી ચ કરતા તામસ ઉચ્યતે. અયુક્ત, ઘણા માણસો એવા હોય કોઈ પણ કામને લાયક ન હોય, ગમે એ કામ ચીંધો. એને કીધું એક મહેમાન આવ્યા તું હારે રહી જાય, થવ પેલો એ બેસી જાય જમવામાં, ગરમા ગરમ રોટલી એ ખાઈ જાય, મહેમાનને ભાગ ન આવવા દે. અને દૂધ પાક હોય ઉપર ચાલોલી બદામ પિસ્તા એવું હોય ને એ બધું એ ઉતારી લે, મહેમાનને ભાત જવા દે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ, ઘણા સકળ વકળ ડોળા, માણાની આંખી ઉપરથી ખબર પડી જાય આનામ બુદ્ધિ કેટલી. ઘડી કામ જોવે ને ઘડી કામ જોવે. મારો એક ભાઈબંધ સર્કસ જોવામાં થાકી રહે છે, પણ થાકીને લોચ થઈ જાય. પણ એ સર્કસ જોવે એટલે આમ મટકું ન મારે, બસ આમ નામ ડોળા ફાટ્યા રહ્યા હોય. ઝૂલાનો ખેલ આવે ને આ ઝૂલાવાળા આમ જાય તો એ હારે ને રે ઉપડ્યા. પાછા એક ઝૂલાવાળા બીજાને વળગી જાય તે પાછા આમ આંચકો નાખે, એમ કે હવ હારાવાના થઈ ગયા. તો મોતના ગોળામાં મોટરસાઇકલ માંડ્યું ફરવા, તો એ આમનામ ઉપડ્યો. મને કે આહા હું તો થાકીને લોચ થઈ ગયો. મેં કીધું તું થાકી જવાના હાટે પડી જાય હેઠો, કારણ કે તું એક મિનિટ સ્થિર નથી રહ્યો. આ સર્કસવાળા રહ્યા ને એ તો બદલાતા રહે છે. સર્કસવાળા બદલાતા રહે છે ને તું એકનો એક છો. એમાં વળી એવો ખેલ આવ્યો, એક સ્ત્રી આમ પાટિયામાં આવીને ઊભી રહીને એક જણો 10-12 છરા લઈને આવ્યો અને ખચો આમ ખાચ 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 ફરતા ખૂંચાડી દીધા. એક અડધો ઇંચની જગ્યા રહી ગયો. માણસો ખુશ થઈ ગયા ને તાલીઓના ગડગડાટ કર્યા. ત્યાં મારી પડખે બેઠો સર્કસ જોતો એ કે દર વખતે એક જરીક ખાટું રહી જાય છે. એટલે ભાઈ રાખી દેવાનું છે, કીધું નથી આંટી દેવાનું. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠ, શઠ અને ખલમાં ફેર છે.
6મા માણસની સિનિયોરિટી થાય ને ત્યાં ખલ થઈ જાય. એમાંય બધા નિયમો હોય છે પ્રમોશનના. 60 એટલે એને જો 100 રૂપિયાનો ફાયદો થતો હોય તો બીજાને 1000નું નુકસાન કરે, અને ખલ એટલે 1 પૈસાનો ફાયદો ન થતો હોય તો નુકસાન ખાતર નુકસાન કરે. એ ખલ છે. અને વિષાદી, બસ વિષાદી અને દીર્ઘસૂત્રી બેની થોડીક ચર્ચા કરી લઉં. સ્વભાવ તરીકે વિષાદી સ્વભાવ સારો નથી. ઘણા માણસ વિષાદી હોય, અકારણ વિષાદીઓ, ભારેખમ ચહેરો, નો દાંત કાઢે, નો કોઈને કાઢવા દે, અને ગંભીર થઈને બેઠા હોય બસ આમ નામ. ને વિષાદી દીર્ઘસૂત્રી છે. દીર્ઘસૂત્રી એટલે લાંબુ લાંબુ બોલવાવાળા. 1:30 વાગ્યે એક નાનો બાળક આવીને ડૉક્ટર સાહેબને એમ કહી જાય કે મારા બાપાને 1:30 વાગ્યે ઉલટી થઈ હમણાં, અને એ દવાખાને આવે છે. ડૉક્ટર હારે સંબંધ સારા હોય એટલે દવાને તપાસ્યા વગર છૂટકો ન હોય. એ એટલી ગીરદી હોય, ડૉક્ટરને ટાઈમ ન હોય, એમાં ડોહા આવે અને ડૉક્ટર આમ સ્ટેથોસ્કોપ મૂકીને કહે કે હા શું થાય છે, એટલે આ શરૂ કરે. ખવારે જાણે 7 વાગ્યે ઉઠ્યો, ઓટે બેઠો બેઠો દાંતણ કરતો હતો. સામે ચંદુલાલ બેઠા હતા. મને કે કેમ છો? મેં કીધું હવે તો અવસ્થા થઈ ભાઈ, અવસ્થાનું બધું એવું. ત્યાં તમારા કાકી કે ચા થઈ ગઈ છે, હાલો. તે હું ચા પીવા ગયો. મને કે રાતની પૂરીઓ પડી છે, ખાશો? મેં કીધું લાવો તારે. ત્યારે અથાણા ને મરચાં ને પૂરીઓ ખાધી ને કાંઈ કેવડો ખાધો ને ચા પીધો ને માથે 2 બીડી ને 1 પાન લગાડીને બજારમાં નીકળ્યો. ત્યાં પૂનમચંદ શેઠ કે તમે કોઈ દી આવતા નથી, હાલો કરીએ. બજારમાંથી ગાંઠિયા લીધા, પાછા ખાખરા ખાધા, વળી ચા પીધો. અને શાક માર્કેટમાં જ્યાં આવ્યો ત્યાં તો અશુ કાકા ભેગા થયા. તે એને 1 પોપિયું લીધું, અડધું એને ખાધું ને અડધું મને તમે ખાઓ. તે મને એક જરીક ઉબકો. ડૉક્ટર કે ઉલટી થઈ? બધું આવશે, ધીરા રહ્યો, ધીરા. હવે 1:30 વાગ્યે ઉલટી થઈ એનો સવારના 7 વાગ્યે ઉપાડ કરે. એ દીર્ઘસૂત્રી. વિષાદી દીર્ઘસૂત્રી ચ કરતા તામ સૂચ્યતે. કરી ગારો ને મલકને મારતા, દાગવી આગને ગંજીઓ ઠારતા, ધોતિયા ફાળિયા અંગ પર ધારતા, ગોદડા ઓઢીને રાત ગુજારતા, ગામના લીમડા ઊંટને ચારતા ને પારકી વાડીએ વૈયા હોકારતા, ઉછીનું લાવીને કરે ઉદારતા, લગ્નમાં મરણના ગીત લલકારતા, રાજની કોર્ટમાં મચરકા મારતા, તોય મર્દના દીકરા હિંમત નો હારતા. આ લખણ માતર મૂર્ખ્યાઓના છે. વીજળીના ઝબકારાની પેઠે, વીજળીના ઝબકારાની પેઠે, જાતા ન લાગે વા. બોલો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામી. મનુવાત જાગત રહ્યો, મનુવાત જાગત રહ્યો, મનુવાત इस विषय में जो रामचरितमानस का दर्शन है, इसकी ओर आपका ध्यान आकृष्ट करने की चेष्टा की है, और उसका मूल सूत्र यही है, उसका मूल तात्पर्य यह है कि ईश्वर कालातीत है और हमारा नायक ईश्वर है. ईश्वर होकर के मनुष्य बना है,
हमें आचरण की शिक्षा देता है, हमें मानवता की शिक्षा देता है। ऐसी परिस्थिति में उन कालातीत प्रभु को काल की सीमा में पा करके हम धन्य हों। जो देश काल से अतीत है उसे हम देश की सीमा में ले आते हैं, देश की सीमा में ले आकर के अपने जीवन में ले आते हैं। यही रामचरितमानस का मूल दर्शन है। इसी दर्शन की पृष्ठभूमि में श्री रामचरितमानस में श्री राम की लीला और श्री राम के चरित्र का विस्तार किया गया है। इसलिए मैं यही कहूंगा कि श्री राम का चरित्र, श्री राम की लीला भूतकाल में भी उपयोगी थी, वर्तमान में भी है और वो भविष्य में रहेगी। यही श्री राम के शाश्वत स्वरूप की विशेषता है। बस इन शब्दों के साथ मैं इसको समाप्त करता हूं। बिसरन जाओ मेरे मी, बिसरन जाओ मेरे मी, बिसरन जाओ मेरे मी, बिसरन जाओ मेरे मी। यह वर मांगू मैंने, बिसरन जाओ मेरे मी, बिसरन जाओ मेरे मी, बिसरन जाओ मेरे मी। But if I have been able to do some work in Gujarat, been of some help to building a dairy industry in Gujarat, it cannot be because of any ability I may possess. ગુજરાતમાં હું જે કંઈ સેવા કાર્ય કરી શક્યો છું, જે કંઈ ડેરીનું કાર્ય કરી શક્યો છું, એ મારી પોતાની કોઈ આવડતથી નથી કરી શક્યો. It can only be because of the love, affection, regard that the millions of farmers of Gujarat have reposed in me. એ શક્ય બન્યું છે કારણ કે લાખો ખેડૂતોએ એમણે પ્રેમ અને એવો આદર એમના પ્રત્યે એ વ્યક્ત કરેલો છે. But all that I have achieved pales into insignificance when I see what Swamiji has achieved. મેં જે કંઈ આત્મસાત કર્યું છે એ જ્યારે સ્વામી સામું જોઉં છું ત્યારે એ નહિવત છે. When I see this magnificent building coming up in pink stone in Gandhinagar, I am simply amazed. ગાંધીનગરમાં જે અક્ષરધામ એ ગુલાબી પથ્થરમાં થઈ રહ્યું છે એ જોઈને જ હું એકદમ આભો બની ગયો છું. When I see this exhibition and the manner in which this whole function has been organized, I again am simply amazed. આ સમગ્ર ઉત્સવનું આયોજન, પ્રદર્શન એ જોયા પછી હું ખૂબ આશ્ચર્યવત બન્યો છું. What Swamiji is able to achieve makes what little I have achieved very insignificant indeed. આ સિદ્ધિ સ્વામીની જોતા મારી જે કંઈ સિદ્ધિ છે એ કંઈ જણાતી નથી. One then realizes what goodness can achieve. આપણને બહુ જ ભાગ્ય જેવો ખ્યાલ આવે છે કે આવી પવિત્રતા શું કરી શકે છે, What piety can achieve. આવી જે શુદ્ધતા એ શું કરી શકે છે, What the devotion of his followers can achieve. આવું સમર્પણ ભાવના જે એમના શિષ્યો છે એ શું કરી શકે છે. And I wish I too will receive a small portion of this. અને હું પણ આશા રાખું છું કે એમાંના કેટલાક મૂલ્યો એ પણ મને પ્રાપ્ત કરાવ્યો. રાધિકાની સંગે કાનુડાની સંગે ગોપ ગોવાટ્રમે રંગે. મને તો સૌથી વધારે અગત્યની વસ્તુ આ બધા બિલ્ડિંગો અને બધું સારું છે, પણ ખરેખર મને જો કોઈ વસ્તુએ ખરેખર પ્રભાવિત કર્યો તો એ કે કેટલા બધા યુવાનો સાધુઓ પણ છે અને કેટલા બધા યુવાનો એમના શિષ્યો પણ છે. એ બતાવે છે કેવી શ્રેષ્ઠ પ્રેરણા યુવાનોને પ્રદાન કરી રહ્યા છે. અને માટે આવા મહાત્માઓ છે એ બતાવે છે કે ભગવાનનું જે વચન છે
સંભવામિ યુગે યુગે એ કે બીજા સ્વરૂપમાં કોઈ ને કોઈ રીતે આપણને પ્રેરણા પ્રદાન કરવા માટે આવા મહાન સંતો તો કે આપણી સમક્ષ આપણી વચ્ચે આવતા જ રહે છે. ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવના પ્રેરણા પરિમલથી આકર્ષાઈને ભારતના રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની જૈલસિંહ નગરના આંગણે આવી પહોંચ્યા ત્યારે સત્સંગ અને રાષ્ટ્રના ઇતિહાસની એક તેજસ્વી તવારીખ આલેખાઈ રહી. સ્વામીશ્રી અને મહોત્સવની મુલાકાતથી શ્રી જૈલસિંહ ખૂબ પ્રભાવિત થયા હતા. એ ઐતિહાસિક ક્ષણોના આવો આપણે પણ સાક્ષી બનીએ. हमारे देश में जितने महापुरुष हुए उनको मानने वालों ने समय के साथ उसको बदल भी दिया, लेकिन इस संप्रदाय ने हमारे महामुनि गुणातीत स्वामी जी के आदर्शों को बदला नहीं और उनके विचारों को वक्त की जरूरत समझकर नहीं बदला। हर समय जरूरत है जिन विचारों की, वो विचार पुराने नहीं होते। एक कशिश है, आकर्षण शक्ति है, जिसकी वजह से लोग आकर इनकी बात को सुनते भी हैं, मानते भी। और सरकार को इनकी जरूरत है, इनको सरकार की जरूरत नहीं। यहां पर अगर मैं ये कह दूं कि इस मत में जितने इंटेलेक्चुअल हैं और बुद्धिजीवी हैं,
वो शायद और मत में होंगे तो सभी, लेकिन एक जगह पर त्याग के रूप में नहीं होंगे। अपना आप सब कुछ छोड़कर फिर इस काम में लग जाना एक इंसान की बहुत बड़ी दात। त्याग करना बड़ा ऊंचे दर्जे का काम है। और फिर मेरा ख्याल है, जो मेरे मन में भावना आई उसके मैं देख रहा हूं कि अहंकार नहीं मन में, क्योंकि काम न क्रोध न लोभ न मोह न रोग न सोग न भोग न भय। इस अवस्था पर जब मनुष्य पहुंच जाता है तो वो जीवन मुक्त होता है। और जीवन मुक्ति का रास्ता लेने के लिए ऐसे महापुरुषों की संगत करने की जरूरत है। तो ये शिक्षा मुझे ऐसा लगा कि यहाँ मिलती है, और बहुत जगह पर दुनिया के अंदर इस किस्म के धाम बने हुए हैं। और ये प्रवृत्ति जो नफरत को काटती है, प्यार और प्रेम की ज्योत को जगाती है, वो जलती रहे। उस ज्योत को और प्रकाश देने के लिए जितनी ज़रूरत पड़े सामग्री की, वो लोग देते रहें, और ये ज्योत हमेशा के लिए प्रज्वलित रहे, ताकि मानवता के अंदर जो नेक भावनाएं हैं वो पैदा होती रहें। मैं इतने शब्दों के साथ अपनी प्रार्थना को समाप्त करता हूँ। आज हमको बड़ी खुशी हुई कि अपना भारत का राष्ट्रपति ये नगर के मुलाकात में आए हैं, और उसका प्रवचन सुन के भी बड़ा आनंद हुआ है कि वो सब अपनी जो भारत की संस्कृति तरफ बहुत आदर रखते हैं। संतों की तरफ भी आदर है, धर्म में आदर श्रद्धा है। નગરની અનુભૂતિથી પ્રભાવિત રાષ્ટ્રપતિશ્રી તારીખ 13 ડિસેમ્બરના રોજ અક્ષરધામની મુલાકાતે જઈ પહોંચ્યા, ત્યારે સ્વામીશ્રીએ તેઓનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ સાંસ્કૃતિક સંકુલના દર્શનથી રાષ્ટ્રપતિશ્રીએ પણ ઘણો હર્ષ વ્યક્ત કર્યો હતો.